યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી સાથે। તો આપણે બનાવ્યો છે એકદમ સ્વાદિષ્ટ ઘાસનો હલવો, જેલી હલવો। તો અહીંયા લઈ લીધું છે ચાઈના ગ્રાસનું પેકેટ લઈ લીધું છે ને પેકેટને કટ કરીને લઈએ ને તો આવી રીતે આપણે ઘાસ નીકળે છે અને એના કરી નાખ્યા છે એકદમ સરસ કટકા અને લઈ લીધા છે તપેલીમાં કટકા કરીને। હવે તેમાં નાખશું આપણે પાણી। તો અહીંયા પાણી થોડુંક વધારે લેવાનું છે કેમ કે આપણું ઘાસ છે ને એકદમ ઓગળી જાય ને ત્યાં સુધી પકવવાનો છે। તો અહીંયા આપણું ઘાસ છે ને ઓગળવા માંડ્યું છે, વિડીયોમાં તમે જોઈ શકો છો। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એટલે એકદમ સરસ ઘાસ છે ને આપણો ઓગળી જાય ચાઈના ગ્રાસ। આ હલવો છે ને શરીરને ખૂબ જ ઠંડક આપતો હલવો છે ને ફક્ત 5 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે। તો અહીંયા એકદમ સરસ છે ને ઉકળવા માંડ્યો છે આપણો હલવાનો ટેક્સચર। તો એકદમ સરસ ઉકળવા માંડે ને ત્યારબાદ જ આપણે ખાંડ નાખીશું। ખાંડ અહીંયા તમારે જેટલો મીઠો કરવો હોય હલવો એ પ્રમાણે નાખી શકો છો। તો અહીંયા આપણે મીડિયમ મીઠો કરવો છે એટલે નાની 2 વાટકી જેટલું લીધી છે ખાંડ। મીઠાશ પ્રમાણે તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો। એક વાતનું ખાસ ખ્યાલ રાખવાનો છે કે આપણો હલવો પાણીમાં ઓગળી જાય ને ત્યારબાદ જ ખાંડ એડ કરી દઈશું। તો અહીંયા આપણું ટેક્સચર જોઈએ ને તો એકદમ મસ્ત રેડી થઈ ગયું હતું ને એમાં હલવો પણ એકદમ મસ્ત સરસ ઓગળી ગયો હતો। તો હવે આપણે લઈ લીધી છે ડીશ અને ડીશમાં આપણે બધું જ હલવો નાખી દઈશું। પ્રવાહી આપણું સંપૂર્ણ બની ગયું છે તૈયાર। હવે લઈ લીધો છે ગ્રીન ફૂડ કલર। અહીંયા તમારે જે કલર બનાવવો હોય એ લઈ શકો છો। તો આપણે હલવો થોડોક એમાં નાખી અને મિક્સ કરી લેશું અને ડીશમાં આપણે કલર એડ કરી દઈશું ને ચમચા વડે કરી લેશું મિક્સ। આ હલવો છે ને ફ્રીજમાં રાખવાથી પણ એકદમ મસ્ત છે ને ઠંડો ખાવાની મજા આવે છે, એકદમ ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણો હલવો એકદમ મસ્ત કલર મિક્સ થઈ ગયું છે ને હવે ઠંડો થવા દેશું। ઠંડો થઈ જશે ને તો આપોઆપ જામી જશે। તો આપણે 10 જ મિનિટમાં હલવો એકદમ મસ્ત જામી ગયો છે। તો ચાકુ વડે કરી લેશું ચાકા એકદમ સરસ। આ હલવો એકદમ સોફ્ટ બને છે, ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણા ચાકુએથી ચાકા કરી લીધા છે ને હવે આપણે ફ્રીજમાં રાખી દઈશું ને આમ જોઈએ ને ચાકુ વડે તો આપણી ઢેફલી પણ એકદમ સરસ મસ્ત નીકળી જાય છે। આ હલવો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થઈ જશે ખાવાનું। તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ ઘાસનો હલવો, જેલી હલવો। ખૂબ જ ઠંડુ હોય છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે। તો વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા રેસિપીના વિડીયો તમારા સુધી મળતા રહે। તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ જેલી હલવો અને આ પહેલાં પણ આપણે વિડીયો બનાવેલો છે જેમાં આપણે 3 કલરના હલવા બનાવ્યા હતા। અહીંયા તમારે કોઈ પણ કલર એડ કરવો હોય તો એડ કરી શકો છો। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ